મારું નામ અમરીશભાઈ છે। હું દ્વારકેશ પાર્ક સોસાયટીનો રહેવાસી છું અને અમે અમારા એરિયામાં જે રેન બસેરા કે શ્રમિક બસેરા બનવા જઈ રહ્યું છે અને એના અનુસંધાને અમે આવેદનપત્ર ઓલરેડી 1 મહિના પહેલા આપેલું છે અમારા કોર્પોરેટરશ્રીઓ તમામ અમારા વોર્ડના અને બાકી જે ધારાસભ્યશ્રી છે દર્શિતાબેન શાહ એમને આપેલું છે। એમની સાથે રૂબરૂ મૌખિક અને ટેલિફોનિક વાતચીત પણ થયેલી છે અને એમને અત્યારે તાત્કાલિક ટેમ્પરરી આશ્વાસન આપેલું છે કે કામ છે એ અત્યારે સ્થગિત થઈ જશે, પણ હજી સુધી નિવડવા આવે એવું કઈ લાગતું નથી। એટલે આજે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છીએ। ભાનુબેન પટેલ, અમે દ્વારકેશ એકમાં છીએ અને ડ્રીમ સિટી રોડ રૈયાધાર ત્યાં અમે રહીશું। 1 નંબરની શેરીમાં દ્વારકેશ એકમાં ત્યાં અમારે આ કોર્પોરેશન આવ્યા છે કે અમારે ત્યાં જગ્યા છે, ત્યાં કઈ બનવાનું થતું નથી, બસેરા બનાવે છે ભિખારીના, તો એ મેન ન કઈ બેનો દીકરી છે બધાને અત્યારે સાધન ન હોય, બેનો દીકરી રાતે 10 વાગે એકલા આવતા એની સેફટી હોય છે તાબરૂની કયો તમે? અત્યારે દિવસમાં ચોરીઓ થઈ જાય છે અમારે પાર્ટીમાંથી જ ચોર થઈ જાય એટલે છે ને અમને કઈ જોઈએ જ નહીં। અમારું નામ છે કે મેં બસેરા ખાવા નહીં બંધ કરવાનું, મેં કઈ ખાવા ન જોઈએ, અમારે પટેલ એમ જોઈ છે। અમારે આજ રોજ વોર્ડ નંબર 1 માંથી દ્વારકેશ પાર્કમાંથી એક ડેલિગેશન આવ્યું હતું। વિસ્તારની અંદર રેન બસેરાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જે એ લોકોને અનુકૂળ નહોતો આવતો। એની રજૂઆત હતી કે અમારા વિસ્તારની અંદર થોડું ન્યુસન્સ વધી જશે। લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને હાલ આ રેન બસેરાનો પ્રોજેક્ટ સૂચનાઓ આપી છે કે અટકાવ્યો છે, પરંતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે શ્રમિક રોજગારો છે કે જે અત્યંત ગરીબ હોય છે અને બાંધકામ સાઇટમાં જે કામ કરતા હોય એ લોકો પોતાના ઘરમાં રહી શકે એના માટેની કેન્દ્રની અને રાજ્યની ખૂબ સારી યોજના છે, પરંતુ સ્થાનિક લેવલે જ્યારે વિરોધ આવે છે ત્યારે ચોક્કસપણે અમે લોકો એ લોકેશન બદલવા માટે રાજ્ય સરકારમાં અમે રજૂઆત કરીને લોકેશનને બદલાવી।